રામ રામ ને હર હર મહાદેવ. જો પાણી આવી ગયું છે ને તો કીધું હાલો ડોલું ને ગમેલા ને કીધું ગઈ નાખું. તો કીધું એ ચોખ્ખા થઈ જાય. કીધું ડોલું ને ગમેલા ગાતી હતી ને તો રાડ સાંભળી કે ડુંગળી બટેટા વારો ને આવ્યો છે. તો કીધું હાલો કીધું લઈ આવું. જો અમારે તો આમ દુકાન ઘરે આવે, ગામડામાં છે ને ફેરીવાળા ઘરે આવે ને પછી મારે ચાય પીવી હતી તો ચાય બનાવી નાખી મારે સારું. અને બકાલો સાચવવાનું છે. બકાલો વાર આવી ગયો છે ને તો કીધું લે પાલક ને એવો લઈ લઉં. કીધું અત્યારે તો પાલક ને એવો સારો આવે છે ને પછી જ નથી આવતા. અને પછી મારે મીઠુભાઈ રાડું પાડતા હતા કેદવન નવરાયું નથી તો કીધું હાલો નવરાવી નાખું. કીધું ઉનાળો હોય ને તો નવરાવું, પણ આ શિયાળો છે ને એટલે તોય હળદરવાળો થોડોક પાણી કરીને નવરાવી નાખ્યું. પછી બપોરના આપણું ખાવાનું બની ગયું તૈયાર થાય છે. જુઓ હવે તો એમાં આપણે ટાંકાનું શાક કરવાનું છે અને આને આપણે ફરફર બનાવવાના છે પાલકના. અને આ દહીંને લઈ આવ્યો છે 2 ડબ્બી અને લઈ આવ્યો છે ચણાનો લોટ. પછી એમાં અજમું નાખી દેવાનું, લાલ મરચો, હળદર, લીલા મરચાં, આદુ એવું બધું નાખી અને આપણે એને લોટ બાંધી લેવાનો. અને પછી એને ભજીયાના વારે તરી લેવાના. તો અમારે તો આનું નામ ફરફર પાડ્યો છે, પાલકનો ફરફરી કે બનાવી દો નહીં કે મને પપ્પાને એ બહુ ભાવે. એટલે એમાં દહીં અને આપણે દહીં વડાના વારે ખાવાના હોય એમાં નાખવાના દહીં ને ચટણીઓ ને એવું બધું નાખી અને આવી રીતના ખાવાના હોય તો આપણે ખાવાનું રાખી દીધું. જુઓ હવે આપણે ખાવા બેસવાનું છે. તો લાડવા છે, ટાંકાનું શાક છે ને બીજું ખાવાનું બનાવી નાખ્યું છે ને દાડા